કટોરી ચાટ બનાવવા માટે સૌથી પહેલા તેલ ગરમ કરીશું. ત્યારબાદ 1 કપ જેટલો ઘઉંનો લોટ, 1 કપ જેટલો રાગીનો લોટ, થોડું મોણ અને થોડું મીઠું એડ કર્યા બાદ એક લોટો તૈયાર કરીશું. બરાબર એની રોટલી વણી લઈશું અને સ્ટીલની વાટકીમાં થોડું તેલ ચોપડીને આ રીતે એને પેક કરી દઈશું અને ગરમ તેલમાં આ રીતે વાટકીને મૂકી દઈશું. ફૂલ ફ્લેમ પર એને તળવા દઈશું અને વાટકી આપોઆપ છૂટી પડી જશે. છૂટી પડ્યા બાદ વાટકી બહાર કાઢીને ફરીથી એક વખત આ રીતે એને પકાવી લઈશું અને તેલમાં તળવા મૂકીશું. થોડા છોલે, બાફેલા બટાકા, ટામેટા, ડુંગળી, દહીં, ખજૂરની ચટણી, લીલી ચટણી, થોડો ચાટ મસાલો, ઉપરથી સેવ અને ધાણાથી ગાર્નિશ કરીને ડિશ તૈયાર છે કટોરી ચાટ.